ઈશ્વરજીએ પૂછ્યું, ગુરુદેવ, દુનિયાનો દરેક માણસ સુખ માટે કામ કરે છે, સુખ મેળવવાની ઈચ્છા રાખે છે, છતાં એને દુઃખ કેમ મળે છે? કોણ દુનિયાનો એવો માણસ હશે જે દુઃખ માટે મહેનત કરતો હશે? અરે સુસાઇડ પણ કરીએ ને તેમ કે ચલો હું મરી જાઉં તો સુખી થઈ જાઉં. લક્ષ્ય તો સુખ જ હોય છે, કોઈને દુઃખ જોઈતું નથી, દરેકને સુખ જોઈએ છે. પછી આ દુઃખ આવે છે કેમ? માણસને કેવલ સુખી નથી થવું, એને બીજા કરતા વધારે સુખી થવું છે, એટલે દુઃખી છે. આપણી તકલીફ શું છે? આપણને કેવલ સુખી નથી થવું, આપણે તો સામેવાળા કરતા સુખી થવું છે, આપણે તો બાજુવાળા કરતા સુખી થવું છે. આપણું સુખ કોઈના કરતા વધારે જોઈએ છે એટલા માટે. અને માણસને સુખી થતા આવડતું નથી એટલે દુઃખી છે. જો આટલા વ્યક્તિઓ હંમેશા દુઃખી રહે. એક, આવક કરતા જે વધુ ખર્ચ કરનારો હોય એ હંમેશા દુઃખી રહે. એ વ્યક્તિ સુખી ના થઈ શકે, એને ઉદ્વેગ જ રહ્યા કરે. બીજું, જેના જીવનમાં અતિશય કોઈ વસ્તુનું વ્યસન આવી જાય એ માણસ હંમેશા દુઃખી રહેશે. એ સુખી નહીં થઈ શકે, કારણ કે પોતે આધીન છે. પરાધીને સપને હું સુખ નાહી. માનસમાં તુલસીદાસજી બહુ સુંદર વાત કરી. એ કયો વ્યક્તિ હંમેશા દુઃખી રહે? જે પરાધીન છે, જે ડિપેન્ડ છે, એની રીતે ક્યારે સુખ ન મળે. ત્રીજું, બીજા માણસોના ઝઘડા જે ઘરે લઈ આવે એ હંમેશા દુઃખી રહે. ઝઘડો કોઈ ઓફિસમાં બીજાનો થયો હોય અને એની ચિંતા એ ઘરે લઈ આવે. ચોથું, જે હંમેશા ગઈ ગુજરીનું જ રડ્યા કરે એ ક્યારે સુખી ન થાય. બધું જ મળી ગયું પણ 10 વર્ષ પહેલા પેલા એ મને મદદ નહોતી કરી, હવે નથી કરી તો નથી કરી, પણ એને જ રડ્યા કરે. જે ભૂતકાળને રડ્યા કરતો એ સુખી ન થાય. પાંચમું, જેના જીવનમાં અતિશય ક્રોધ હોય એ સુખી ન થઈ શકે. ઘણા નહીં હાઈ વોલ્ટેજ જેવા હોય છે, અડો ને એકદમ કરંટ લાગે. બહુ અતિશય ક્રોધી વ્યક્તિ સુખી નથી થઈ શકતી. દુષ્ટ અને મૂર્ખની મિત્રતા કરનારો ક્યારે સુખી ન થાય. જેના જીવનમાં કોઈ દુષ્ટ વ્યક્તિની મિત્રતા છે યા કોઈ મૂર્ખ વ્યક્તિની મિત્રતા છે, એના જીવનમાં ક્યાંથી ને ક્યાંથી દુઃખ આવી જવા. આપણે કહીએ કે સમજદાર દુશ્મન સારો પણ મૂર્ખ મિત્ર ખરા. આગળ, આળસુ અને લાલચુ વ્યક્તિ ક્યારે સુખી ન થઈ શકે. જે પ્રમાદી છે, જે આળસુ છે, એ સુખી ન થાય, કારણ કે એની ઈચ્છાઓ બધી જ છે પણ કરવું કંઈ નથી. એ ઈચ્છે છે બધું જ પણ પુરુષાર્થ નથી કરતો. અને બીજો લાલચુ વ્યક્તિ, જેની લાલસા બહુ વધારે હોય, એ સુખી ન થાય.